સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં સામે આવી છે। ઉધના વિસ્તારમાં બાઇક મૂકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઇસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાના કારણે યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું। તો બીજી તરફ હુમલાખોરને સ્થાનિક લોકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। સુરતમાં હત્યાનો સિલસિલો હજી પણ યથાવત છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં બે યુવકો વચ્ચે માત્ર બાઇક બાબતે પણ બોલાચાલી અંતે હત્યામાં પરિણમી હતી। ઉધના વિસ્તારમાં સ્થિત મહાવીર કોમ્પ્લેક્સ પાસે આ ઘટના બની હતી, જેમાં સુભાષ નામનો વ્યક્તિ પોતાની બાઇક લઈને કોમ્પ્લેક્સમાં આવે છે। તેની નીરજ નામના શખ્સ સાથે બાઇક બાબતે કંઈક બોલાચાલી થાય છે। બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને આખરે નીરજે ઘાતક હથિયાર વડે ઘા ઝીકી સુભાષને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ નીરજ અને સુભાષ ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા અને આ ઝપાઝપી દરમિયાન નીરજ નામના શખ્સ દ્વારા પોતાની પાસે રહેલા ચપ્પુ વડે સુભાષ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। સુભાષને નીરજે ચપ્પુના ઘા મારી દેતા સુભાષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળ પર જ ઘણું લોહી પણ વહી ગયું હતું। તો બીજી તરફ આસપાસના દુકાનદારો તાત્કાલિક ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને સુભાષ પર હુમલો કરનારા નીરજને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુભાષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ હત્યાના બનાવના પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હત્યારા નીરજની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે। આ ઘટના આશરે 4:45ની આસપાસની છે। બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે। જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે। આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે। આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે, એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે। અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલ લઈને જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ મળતી વિગતો મુજબ સુભાષભાઈ જ્યારે વ્હીકલ લઈને કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે તેમની આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ જાય છે એવું જણાય છે। મૃતકની આ જ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાન છે, જ્યારે આરોપીની કામગીરી અંગે હાલ કોઈ વિગત નથી, જો કે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।